આમ તો જીવ જેટલા શ્વાસોશ્વાસ લઈને આવ્યો હોય એટલા પૂરા કરે છે, કિંતુ ઘણીવાર અકાળે અંત પણ જીવનનો આવે છે. ઠાણાંગ સૂત્ર 7માં કહ્યું છે કે 7 કારણોને લીધે જીવનનો અકાળે અંત આવી શકે છે. 1. લાગણીને અત્યંત આઘાત પહોંચવાથી. 2. શરીરની વેદના વધી પડવાથી. 3. અધિક આહાર કરવાથી. 4. શસ્ત્ર આદિનો એકાએક પ્રહાર થવાથી. 5. સખત વસ્તુ સાથે અથડાવાથી. 6. ખાડામાં પડી જવાથી. અને 7. શ્વાસનું રુંધન થવાથી. વળી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યાય 7 ગાથા 11, 12, 13માં કહ્યું છે કે આત્મા મૃત્યુ પછી દેવલોકમાં જાય ત્યાં તેની સ્થિતિ અસંખ્ય વર્ષોની હોય છે, પણ તેને દુર્બુદ્ધિવાળો મનુષ્ય 100 વર્ષથી પણ ઓછા આયુષ્યવાળા માનવ જીવનના કામ તથા ભોગ માટે હારી જાય છે. વળી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યાય 7 ગાથા 16માં કહ્યું છે કે મનુષ્ય ભવ એ મૂળ ધન છે, દેવગતિ એ તેનો માત્ર લાભ છે, અને નરક તિર્યંચની ગતિ એ તો મૂળ ધનનો જ નાશ છે. કાળ સૌનો ભક્ષક છે, તે સૌ જીવોનું અભિમાન ગાળી નાખે છે, માટે આ દુનિયામાં આવ્યા છો તો માત્ર એક મુસાફરની જેમ રહો. ઘણા આત્મા જીવનના અંત સમયે સંલેખના એટલે કે જીવિત ઐષણાનો ત્યાગ કરે છે. જીવન મરણમાં સમભાવ રાખે છે. હું અને મારાપણાનું વિસર્જન થાય છે. આત્મધર્મમાં મૃત્યુ કલ્યાણકારી છે, પરધર્મ ભયાવહ છે. શ્રીજીન વચન એ વિષય સુખનું વિરેચન છે, જરા મરણ આદિ વ્યાધિઓ અને દુઃખોનું રસાયણ છે. જન્મ મરણના દુઃખોથી બધા જીવો ભયભીત થાય છે, પરંતુ કોઈ કરતા કોઈ આત્મા વિષયોથી વિરક્ત થઈ શકતા નથી, અને જે થઈ જાય છે તે અચૂકપણે મુક્તિ પામે જ છે. કર્મ એ જન્મ મરણનું મૂળ છે, અને જન્મ મરણ એ સુખ દુઃખના મૂળ છે. સર્વ જીવોને સુખી કરવાની ભાવના, એને સફળ બનાવવા માટે અરિહંત પરમાત્માની નિત્ય પ્રાર્થના કરવી. અરિહંત અરિહંત ચત્વારી અક્ષરાણી મંત્રાની આ 4 અક્ષરનો જાપ કરવો, જેથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે, અને તે પછી કોઈ જીવને દુઃખ દેવાનું ન રહે, અને સર્વ જીવો સુખી થાય, એ આપણી ભાવના ફળવતી બને. મરણનો વિચાર પ્રભુનું સ્મરણ કરાવે છે. પ્રભુનું સ્મરણ જીવો પ્રત્યે મૈત્રી પ્રગટાવે છે, અને જીવ મૈત્રી અને જીન ભક્તિ પ્રાંતે મુક્તિ અપાવે જ છે. જગતમાં સારભૂત હોય તો તે જૈન શાસન અને જૈન સંઘ છે. તે બંને આપણને જો ન મળ્યા હોત તો આ જીવ મોક્ષ માર્ગ સુધી કઈ રીતે પહોંચી શકત. જૈન દર્શન એક એવું તો દર્શન છે જેમાં કશું પણ વાસી નથી, એમાં કશા ભેદ વિભેદ નથી,
અને ભય પણ નથી. સર્વભક્ષી મૃત્યુનો ભય પણ મિત્રની આંખો બનીને આત્મલાભ રૂપે એ પછી ઊભો રહે છે. આ શાસનની પેઢીનો વેપાર તો એવો છે કે વેપારને કરવામાં જેનું મન લાગી જાય ને તે જ્યાં સુધી શાશ્વત સુખ ન મળે ને ત્યાં સુધી સંસારમાં રહેતા છતાં શાશ્વત સુખનો અનુભવ કરી શકે છે. મરણ આવે તે પહેલા વિચાર કે અરિહંત પ્રભુની પેઢી અર્થાત પરમાત્માના શાસનનો સહારો મળ્યો છે તો અનાદિકાળનું દુઃખ જન્મ મરણને તે મિટાવી શકે એમ જ છે. વિદ્યા જ્ઞાન ઉપાસનાથી અમૃત મળે છે અને અવિદ્યા કર્મથી મૃત્યુને ઓળંગી જવાય પણ છે. જીવનમાં 3 મિત્રો છે: ધન, શરીર અને સ્વજનો તથા ધર્મ. મરણ વખતે ધન અને શરીર પહેલા 2 મિત્રો પડ્યા રહે છે. હા, સ્વજનો સ્મશાન સુધી આવે છે, પરંતુ ત્રીજો ધર્મ જે સાથે આવે છે ને એ ધર્મ મિત્ર જ આપણો સાચો મિત્ર છે. શરીર નિત્ય મિત્ર છે, સ્વજનો પર્વ મિત્ર છે અને ધર્મ એ પ્રણામ મિત્ર છે. અંતે પ્રણામ મિત્ર જ સાચો મિત્ર છે. તેથી તેને નિત્ય મિત્ર બનાવવો જોઈએ. એક સર્વ સાક્ષી પરમાત્માને જાણીને જન્મ અને મરણથી છૂટી શકાય. આના સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ જ નથી. શિવ સ્મશાનવાસી છે, કેમ કે આખું એ જગત સ્મશાન રૂપ છે અને શિવ સર્વ જીવોમાં વ્યાપક છે. આ શરીર જ જ્યારે શિવનું મંદિર બની જાય ને ત્યારે તેનો પગ જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં પવિત્રતાનો સ્તંભ રોપાય છે અને ધરતીની ધૂળને ધન્ય કરે છે. આવું શરીર ઢળી પડે તો પણ તેની અંદર પ્રગટેલા શિવના ચૈતન્ય સ્વરૂપને કશી જ આંચ આવતી નથી. આપણને આમ તો ખબર છે કે આત્મા શરીરથી ભિન્ન છે. પ્રાણ એ મન અને શરીરનો સ્વભાવ છે. ક્ષુધા કે તૃષા એ પ્રાણનો, શોક કે મોહ એ મનનો તથા જન્મ કે મૃત્યુ એ શરીરનો સ્વભાવ છે. જ્યાં સુધી મૃત્યુને આપણે નથી ટાળી શકતા ત્યાં સુધી વ્યગ્રતાને, એટલે કે જે મૃત્યુનું જ બીજું નામ છે, તેને ખાળી તો શકીએ જ છીએ. હા, કારણ કે અંતે તો વ્યગ્રતા અને અસમતા જ માણસના ખરા દુશ્મન છે. આ દેહાલય જ્યારે દેવાલય બનશે ત્યારે જ હૃદયરૂપી સિંહાસન ઉપર પરમાત્મા બિરાજમાન થશે. જે મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવાની હોય તે સ્થાને ઊંડાણ સુધી જઈને અશુદ્ધ ચીજો કાઢી લઈ તેમાં કિંમતી રત્ન, રૂપિયા, ઝવેરાત વગેરે પૂરવામાં આવે છે. એ જ રીત દેહરૂપી દેવાલય માટે સમજવી. મરણ આવે ને એ પૂર્વે આપણે અશુદ્ધ મટવું જ રહ્યું. જે પરની ચીજ છે ને તેને સ્વભાવની માનવી એ જ અનંતા જન્મ મરણનું કારણ છે. હું અનાદિ અનંત સ્વતંત્ર વસ્તુ છું. પરાધીનતા મારા સ્વભાવમાં નથી. કંઈક પરની મદદ
એટલી પણ ઊંધી માન્યતા 84ના જન્મ મરણના ચક્રાવામાં અનંત કાળ સુધી ભટકાવીને રખડાવી મારનાર છે. મરણાંત કષ્ટ વખતે પણ શ્રી પરમેષ્ઠી નમસ્કાર જ સમાધિમાં હેતુ બને છે. તેનું કારણ તેમાં રાગાદિથી ભિન્ન એવા વિતરાગ અને જ્ઞાનાદિથી અભિન્ન એવા સર્વજ્ઞ તત્વનું ચિંતન અને ભાવન થાય છે. મૃત્યુનો નિરંતરપણે વિચાર કરવો. જેના વચન ઉપર વિશ્વાસ હોય તેવો માણસ જો એમ કહે કે તું થોડા જ કલાકમાં મરવાનો છે, તો પછી પાપ કરવાની હિંમત ચાલે? કદાપી નહીં. કર્મ ફળ ચેતના સુખાદી અન્ય સુખપૂર્વક હોય અને મૃત્યુની જેમ જીવન કે દેહનું પ્રેમ સ્મરણપૂર્વક હોય. એ સ્મરણ પણ ટાળવું. હવે મૃત્યુગ્રસ્ત આપણે છીએ જ, તો હવે આપણને આળસ શી? એટલે જ મૃત્યુ પૂર્વ મોક્ષ આડે આવતા 13 કાઠિયાને આપણે દૂર કરવા જ રહ્યા. એ 13 કાઠિયા છે આળસ, મોહ, અવિનય, અભિમાન, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિકથા, કૌતુક અને 13મો કાઠિયો છે વિષય. એ બધાને દૂર કરવા માટે અરિહંતનું સ્મરણ કરવું. પણ આ અરિહમ છે કોણ? જન્મ, જીવન અને મરણ એ ત્રણેય અવસ્થાઓ પર જેઓએ વિજય પ્રાપ્ત કર્યો છે તે છે અરિહમ, અરિહંત પરમાત્મા. જેનો છેલ્લો શ્વાસ નવકારના ધ્યાનમાં જાય છે તેનું મરણ એ પંડિત મરણ બની જાય છે. તેના ભવચક્રના ફેરા પછી કપાઈ જાય છે. તેના જન્મ મરણનો ઉચ્છેદ થઈ જાય છે. તેથી તે આત્મા કૃતકૃત્ય બની જાય છે. મૃત્યુ વખતે આંતરિક શાંતિ જરૂરી છે, પણ તે કોણ આપે છે? સ્વાર્થી સગાઓ અને પ્રપંચી દુનિયા? નાજી. એ વખતે ખરી શાંતિ અને સાચું બળ તો આપે છે અનિત્ય ભાવના. અરિહંત, અરહંત અને અરુહંત આ 3 અર્થમાં સર્વ દેવોનું દેવપણું સમાઈ જાય છે. અરુહંત એટલે ફરીથી જન્મ ન લેનારા, એટલે જન્મ જરા મરણને જીતી જનારા જેઓ હોય તેઓ જ વાસ્તવિક શરણને આપી શકે છે. માટે શરણાગતિ રૂપ છે. ભાવ શત્રુઓનો, સર્વ દુઃખોનો અને જન્મ મરણનો નાશ કરનારા તે સત્ય દેવ છે. આપણી ભૂલને કારણે જ વારંવાર જન્મ થાય છે અને ભૂલો કરતા જ વળી જીવન વિતાવાય છે અને વળી ભૂલોને કારણે જ આપણું મૃત્યુ પણ થાય છે. અને મોક્ષ મળશે ત્યારે આપણું મૃત્યુ નહીં થાય. એટલે માણસનો સ્વભાવ છે ભૂલો કરવાનો અને કર્તવ્ય છે પશ્ચાતાપ કરીને ક્ષમા માંગવાની. પર વસ્તુમાં પ્રીતિ ન કરવી, કારણ કે એ જ જન્મ, મરણ અને મિથ્યાત્વનું કારણ છે. એટલે તે સદાને માટે સર્વથા સર્વદા ત્યાજ્ય છે. શરીરના મોહથી શરીરધારી થઈ સદા જન્મ મરણ
એમ ભવચક્ર ચાલ્યા જ કરે છે. માટે શરીરના મોહથી પણ બચી જવું. સમ્યક દર્શન ગુણે જન્મની પીડા ટળે. જ્ઞાન ગુણે જરાની એટલે કે ઘડપણની, વૃદ્ધાવસ્થાની પીડા ટળે. અને ચારિત્ર ગુણે તો મરણની પણ પીડા ટળે. જગતનો અનુભવ કરનાર દેહધારી જીવ અથવા શારીર આત્મા ખરી રીતે તો મૂળ બ્રહ્મરૂપ જ છે. તે કોઈ પણ રીતે ભિન્ન પદાર્થ નથી. હા, તે અલ્પજ્ઞ છે, અત્યારે પરતંત્ર પણ છે, તે સુખી પણ છે અને દુઃખી પણ છે, તે જન્મ મરણ પામે છે વગેરે એના સંબંધી જે પણ સંસાર ભાવના છે તે અજ્ઞાને કરીને ઊભી થયેલી છે. મૃત્યુ કે નરક પણ સદાચારથી ડરે છે. જન્મ મરણની પરંપરા ટાળવી એ જ આ મનુષ્ય જીવનનું મુખ્ય પ્રયોજન છે. લગ્ન, મરણ, ભોજન અને ભજન એ ચારે ચાર આપણે પોતે જ કરવા પડે. એમાં બદલી ન ચાલે. આપતો પસેવી ભવતી અરોગઃ, અર્થાત ઉપકારીઓની સેવા કરનારો નિરોગી થાય છે. જેનાથી તમે આ જીવનમાં એક પગલું પણ આગળ વધો ને એને તમારા મરણના છેલ્લા શ્વાસ સુધી વિસ્મરશો નહીં. એ ધર્મ છે. આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્માથી આત્માને વિશે જાણવો એ કેવળ દયા વડે જ શક્ય છે. જીવ જ્યારે જીવને જુએ, જાણે, તેનું હિતચિંતન કરે ત્યારે જ પછી તે દર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ કરી શકે છે. જીવ ઉપર બીજા જીવનો એ જ મોટો ઉપકાર છે. જીવિત કે મરણ, સુખ કે દુઃખ, શરીર, વચન, પ્રાણાપાન, મન એ બધા જ પૂતગલના ઉપકાર છે. જન્મ મરણ એ કુદરતનો વ્યવસ્થિત ક્રમ છે. આ જીવન તો સનાતન છે, કેમ કે તેનો અંત નથી. જીવંત હોય તે પ્રત્યેક વસ્તુ સદાને માટે જીવિત રહેવી જોઈએ. જેને મૃત્યુ કહી શકાય એવું કાંઈ શક્ય જ નથી. જીવન સદા અનેક રૂપાકારોમાં પરિવર્તિત થયા જ કરે છે. એ પરિવર્તનને જ આપણે મૃત્યુનું નામ અને મૃત્યુનું રૂપ આપી દઈએ છીએ, કેમ કે તે આપણને જીવનના અવરોધ રૂપે અનુભવાય છે. પણ સાચું તો એ છે કે મૃત્યુ એ નૂતનીકરણની બહુ જ સુંદર એવી પ્રક્રિયા છે. દુષ્કૃત ગર્હાથી મરણ, સુકૃત અનુમોદનથી જીવન અને શરણગમનથી ભવોભવ સુધરે છે અને પ્રાંતે પરમપદ મળે છે. આત્મા સ્વયં પૂર્ણ છે એવું જેણે જાણ્યું ને એ જ જાણનારો છે. તે આત્મજ્ઞ અને તે જ સર્વજ્ઞ પણ છે. બીજા બધા જાણનાર છે છતાં અજાણ છે. વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ કુદરતના નિયમને લીધે સૌને વળગ્યા છે, પણ ઘરના ત્યાગથી તેનો ત્યાગ થતો નથી. એનાથી ભાગી છૂટાય નહીં. કર્મોનો ક્ષય એટલે દેહનો વિલય અને આત્માનો ઉદય. તેનો ઉપાય ત્રણનો સમન્વય, નવકારનો જપ, આયંબિલનો તપ તથા બ્રહ્મચર્યનો ખપ. જો દેવ બનવું હોય અને મૃત્યુ ઉપર જીત મેળવવી હોય તો અખંડપણે
મનથી પણ બ્રહ્મચર્ય પાળો. ઉંદર માત્ર અને માત્ર 6 માસમાં મરી જાય છે, કેમ કે તે બ્રહ્મચર્ય વહેલું તોડે છે. હાથી 30 વર્ષનો થાય ને એ પછી જ બ્રહ્મચર્ય તોડે છે, તો 200 વર્ષ સુધી જીવી શકે છે. નેપોલિયન કહે છે કે જે રાત્રિએ મેં બ્રહ્મચર્ય તોડ્યું છે તેના બીજા દિવસની લડાઈઓમાં હું જરૂર હારી ગયો છું. આપણે જીવન હારવું નથી અને મૃત્યુને જીતી લેવું છે. તો આવો ગણીએ. નમો અરિહંતાણમ.